નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરીશું. તો તેના માટે સૌપ્રથમ આપણે સવારથી જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અથવા જે વસ્તુઓ વાપરીએ છીએ તે વસ્તુઓ પૈકી 10 વસ્તુઓની યાદી બનાવવાની છે. આ યાદીમાં આપણે અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીશું. આ જે વસ્તુઓ છે, આ વસ્તુઓમાં ધાતુની બનેલી વસ્તુઓ, કાચ અથવા માટીની બનેલી વસ્તુઓ અને અન્યોમાં વર્ગીકૃત કરીશું. તો મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી હોય છે. અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની આપણે યાદી બનાવેલ છે તે તમામ સર્વતોમુખી તત્વો કાર્બન પર આધારિત છે. વધુમાં તમામ સજીવ સંરચનાઓ એટલે કે આપણી આસપાસ જે પણ સજીવો જોવા મળે છે એ દરેકે દરેક સજીવની સંરચનાઓ જે છે એ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. એટલે કે કાર્બન જે છે એ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. એટલે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે, જ્યારે વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે રહેલું છે. એટલે કે ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે તેના સ્વરૂપે વાતાવરણમાં રહેલો છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્ત્વ ઘણું બધું છે. તો આજે આપણે કાર્બનનું મહત્ત્વ કેટલું છે તેના વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈશું કે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે કે આયનીય સંયોજનો જે છે તે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે વિદ્યુતના સુવાહક હોય છે. મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહકો છે. એટલે કે વિદ્યુતનું ખૂબ ઓછા પ્રમાણમાં વહન કરે છે. અહીંયા કોષ્ટકમાં કેટલાક કાર્બનના સંયોજનોના ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ આપવામાં આવ્યા છે. તેમાં પહેલું છે એસિટિક એસિડ. એનું ગલનબિંદુ 290 કેલ્વિન છે, જ્યારે એનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. બીજું છે ક્લોરોફોર્મ. તેનું ઉત્કલન બિંદુ 334 કેલ્વિન, જ્યારે ગલનબિંદુ 209 કેલ્વિન છે. ત્રીજું છે ઇથેનોલ કે ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ચોથું છે મિથેન. મિથેનનું ગલનબિંદુ 90 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ 111 કેલ્વિન છે.
આ કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણે એ જાણી શકીએ કે આયનીય સંયોજનોની સરખામણીમાં કાર્બન સંયોજનોના ગલન બિંદુ નીચા ધરાવે છે. એના પરથી આપણે એ તારવી શકીએ કે કાર્બન સંયોજનોના અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. એટલે કે કાર્બન સંયોજનો જે છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાંના બંધન કોઈ આયનો આપતા નથી. એટલે કે બીજા અણુઓ સાથે સંયોજાઈને બંધન કે કોઈ આયનો આપતા નથી, કારણ કે તેઓ વિદ્યુતના વહન કરી શકતા નથી, વિદ્યુતના અવાહક હોય છે. હવે આપણે જોઈએ કાર્બનની સંરચના. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે અને કાર્બન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે તે આપણે કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પરથી જાણી શકીએ છીએ. આયનીય સંયોજનોની સંરચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા જરૂરી છે. કારણ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેથી તેમાં પ્રોટોનની સંખ્યા પણ 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 4, એટલે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કાર્બને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ક્યાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, ક્યાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો કાર્બનને વધારે ઉર્જાની જરૂર પડે છે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો તેની ઇલેક્ટ્રોન રચના 2 8 થશે. તેની નજીકનું તત્વ નિષ્ક્રિય વાયુ નિયન જેવી રચના પ્રાપ્ત કરશે. ત્યારે કાર્બન ફોર્માઇનસ ઋણાયન, એટલે કે કાર્બન ઋણાયન બનાવે છે. ક્યારે તો જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો તેની ઇલેક્ટ્રોન રચના 2 0 થશે. ત્યારે તેની નજીકનું નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ધનાયન બનાવે છે. આ જે છે આમાં કાર્બન ઇલેક્ટ્રોન મેળવે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એને વધારાની ઉર્જાની જરૂર પડે છે. કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે, એટલે કે કાર્બનના જ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુઓ સાથે સરળતાથી સહસંયોજક બંધ બનાવે છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. એટલે કે કાર્બન સિવાયના તત્વો પણ
બીજા તત્વના પરમાણુઓ સાથે અથવા પોતાના જ તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. આપણે જોઈએ તો હાઇડ્રોજનનો અણુ કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અણુ કેવી રીતે બને છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેથી તેની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. કે કક્ષા ભરવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. જો તેણે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો તેણે એક ઇલેક્ટ્રોન મેળવવો પડે છે. તો હાઇડ્રોજન શું કરશે? તો હાઇડ્રોજન બે પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 બનાવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનના પરમાણુ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ફક્ત એક ઇલેક્ટ્રોન હોય છે. આ જે છે એ બંને હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને H2 અણુ બનાવે છે. ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તેથી હાઇડ્રોજન વચ્ચે એકલ બંધનું નિર્માણ થાય છે. એવી જ રીતે જોઈએ તો ક્લોરીનનો અણુ. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થશે. ક્લોરીનની સંયોજકતા 1 છે. કારણ કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. તો ક્લોરીનને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો ક્લોરીન પરમાણુ શું કરશે? તો ક્લોરીનના બીજા પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને Cl2 અણુ બનાવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરીન પરમાણુઓ જે છે એ બંને તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ક્લોરીન પરમાણુઓ વચ્ચે એકલ બંધનું નિર્માણ થશે. બીજું છે ઓક્સિજનનો અણુ. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? તો 2. કેવી રીતે? તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તેણે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે છે. જો ઓક્સિજન પરમાણુ 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને વધારાની ઉર્જાની જરૂર પડે છે. પરંતુ જો તે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો તેને ઓછી ઉર્જાની જરૂર પડે છે. તેથી 2 ઓક્સિજન પરમાણુઓ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઓક્સિજનનો અણુ બનાવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન પરમાણુ જે છે તે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ઓક્સિજનના 2 પરમાણુઓ વચ્ચે
દ્વિબંધનું નિર્માણ થાય છે, એટલે કે ઓક્સિજન ડબલ બંધ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તેથી તે ઓક્સિજન અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. ત્રીજું છે કે નાઇટ્રોજન. નાઇટ્રોજનના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે 2, 5. નાઇટ્રોજનને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તેથી નાઇટ્રોજનની સંયોજકતા 3 થશે. તો નાઇટ્રોજન પણ બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને નાઇટ્રોજનનો અણુ બનાવે છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન જે છે તે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને નાઇટ્રોજનનો અણુ બનાવે છે. 2 નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચે ત્રિબંધનું નિર્માણ થશે, કારણ કે નાઇટ્રોજન જે છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તેથી નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધનું નિર્માણ થાય. હવે આપણે જોઈશું કાર્બનનું સૌથી સામાન્ય સંયોજનોમાંનું સંયોજન મિથેન. મિથેનનો ઉપયોગ બળતણ તરીકે બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજીનો મુખ્ય ઘટક છે. તે કાર્બન દ્વારા બનતો સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક સંયોજન છે. મિથેનનું સૂત્ર CH4 છે અને આપણને ખબર છે તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. પરંતુ કાર્બન ચતુઃ સંયોજક છે, કારણ કે તે બાહ્યતમ કક્ષામાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કાર્બન જે છે તે કાર્બન 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને CH4 એટલે કે મિથેનનો અણુ બનાવે છે. હવે આપણે જોઈએ કે સહસંયોજક બંધ કોને કહેવાય? તો એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારીથી બનેલા હોય છે તેને સહસંયોજક બંધ કહે છે. જેમ કે આપણે આગળ જોઈ ગયા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે મિથેન તે બધા ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી કરે છે અને ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી કરીને એક અણુઓનું નિર્માણ કરે છે. તો આવા જે બંધો બને છે તેને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા હોય છે, પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછા હોય છે. એટલે કે બંધ જે બને છે એ પ્રબળ છે, પરંતુ અણુઓ વચ્ચેનું જે આકર્ષણ છે એ ઓછું હોય છે. તેથી કાર્બન સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે.
પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. એટલે કે જે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ત્યાર પછી તેઓ અણુ બનાવે છે. જે અણુ બને છે તે વીજભાર વિહીન બને છે, કારણ કે તેઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે છે. તેથી આવા સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે, એટલે કે વિદ્યુતનું ખૂબ ઓછા પ્રમાણમાં વહન કરી શકે છે. થેન્ક યુ.